જે મહત્વપૂર્ણતા છે એ એવોર્ડ સ્વીકારનારને પણ ખબર હોય આ બાબતે. અને સફળતાથી વધારે પણ એક મહત્વની વાત હોય છે, એ વાત છે સાર્થકતા. અરવિંદભાઈ, આપણને સફળ માણસ તરીકે બહુ જ આનંદ થાય કે હું સફળ થયો, પણ સફળતાથી પણ આગળ વધારાની વાત છે ને એ ક્યારેક એકલા બેઠા હોઈએ અને આપણે જે પરિશ્રમ કર્યો હોય, આપણે જે મહેનત કરી હોય, આપણે જે પુરુષાર્થ કર્યો. સાહેબ, તમે જોજો જૂના આલ્બમ છે ને એ આપણે ઋષિબેન, આપણે નાનપણના શરૂઆતના કાર્યક્રમોના ફોટા, જનકભાઈ, પહેલી ટીવી સિરિયલ હોય કે બીજી પછી, એ ફોટા જોઈએ છીએ ને ત્યારે આપણને બહુ જ આનંદ થતો હોય છે કે ક્યાંથી ક્યાં આપણે મા સરસ્વતીની કૃપાથી પહોંચ્યા છીએ. પુરુષાર્થ તો બધા કરે, પણ પુરુષાર્થ કર્યા પછી એ પુરુષાર્થીઓને સાથે સાથે જ્યારે માન મળે, સન્માન મળે, એ બધું મળ્યા પછી પણ માણસ એકલો બેઠો હોય ને ત્યારે એને છે ને જે જોઈતું હોય છે ને એ તો સાર્થક હવાપણાની લાગણી. મને પોતાને બહુ મજા પડી. તો આ કામ એવા લોકોનું સન્માનનું છે કે જેમણે કામ કર્યું એમણે પોતાના કામને પોતાની પૂજા માનીને કામ કર્યું છે. કારણ કે કામની રીતે કરનારા લોકો પણ છે અને કામને પૂજા માનીને કરનારા લોકો પણ છે. તો આ રીતે જ્યારે કામ સંપન્ન થઈ રહ્યા હોય અને એવા લોકોનું સન્માન જ્યારે અહીંયા થઈ રહ્યું હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણા સૌના હૃદયમાં આનંદ હોય. અને અહીં ગણમાન્ય મહાનુભાવોએ પણ એમની શુભકામનાઓ પાઠવી કે આ એવોર્ડ્સ આવતા વર્ષે નેક્સ્ટ લેવલ પર એવા જાય કે એ ખુલ્લા મેદાનમાં હજારો લોકોની હાજરીમાં થાય. અને આ એવોર્ડ પરફોર્મિંગ આર્ટ્સમાં એમણે અભ્યાસ કર્યો છે. વડોદરા આકાશવાણીના માન્યતા પ્રાપ્ત તેઓ ગાયક રહ્યા છે. પિતાજી ડૉક્ટર શરદચંદ્ર શાહ એમની પ્રેરણા રહ્યા છે. સુરવંદના સ્ટુડિયો આયોજિત સુગમ સંગીત સ્પર્ધાના પ્રથમ વિજેતા છે. એ ઉપરાંત ગુજરાતી ગીત ગુંજન કાર્યક્રમના આયોજક છે, કલાકાર છે, એન્કર છે. બાળ ગીતથી લઈને લગ્ન ગીત સુધીના કાર્યક્રમો સતત પ્રસ્તુત રહેતા કલાકાર ફાલ્ગુની શાહ મેળવે છે ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ. થેન્ક યુ સો મચ. અને એક વાક્ય એ કહેવું છે કે આ એવોર્ડ જે છે એ મારા પપ્પાને અને પદ્મશ્રી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને સમર્પિત છે. થેન્ક યુ. મારા પપ્પા સદૈવ હાજર નથી, પણ સંગીતનો વારસો અને આ જે મ્યુઝિક કોલેજમાં તાલીમની તક છે એ પપ્પા થકી જ મળી હતી. સો થેન્ક યુ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે ખૂબ વહાલ આપ્યું. થેન્ક યુ. ધન્યવાદ, આભાર. આ કાર્યક્રમ બહુ જ અદ્ભુત રીતે થઈ રહ્યો છે એ બદલ ધ પ્રાઇડ ઓફ ગુજરાતના અધ્યક્ષ મહર્ષિ દેસાઈ અને ઉપાધ્યક્ષ ભાવેશ દવેને ખૂબ ખૂબ શુભકામનાઓ, તેમજ ધ પ્રાઇડ ઓફ ગુજરાતના તમામ વિજેતાઓને મનપૂર્વક શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત.
ધન્યવાદ, આભાર મનોજભાઈ. અને હવે